સનાતન સચિદાનંદની જય। આ સંત ન હોત સંસાર में तो जल जात आखोई ब्रह्मांड। अज्ञान केर लहर में ठारत ठामो ठाम सदगुरु આ જગતની અંદર કોઈ આવા મહાપુરુષો, કોઈ સંત વિરલા જો આપણને ન મળ્યા હોત તો આપણને ઠરવાનું ઠેકાણું ન મળ્યું હોય। ખૂબ સંતોએ સરસ વાત કરી। વાત તો આમ તો ટૂંકમાં ઘણું સંતોએ કહી દીધું। ભાઈ ગુરજીભાઈ કીધું કે ભક્તિ નિર્ગુણ છે, સત્ય છે, પણ સગુણ સિવાય ઓળખાય એવો નથી ઈશ્વર। એક સંતે આ સુધી કીધું કે જ્ઞાન ધ્યાન ચંદ્ર રાગ પોસે નહીં વૈરાગ, કહું તો કહેવાય નહીં, બોલે 52 બાર તમે જોજો રે। આ જંત્રીનો બજાવનારો કોણ છે? હમણાં વાત થઈ કે ઈશ્વર દેખાય એવો નથી, નથી બોલવામાં આવતો ભગત, કે નથી કાંઈ સાંભળવામાં આવતો, કે નથી જોવામાં આવતો, દેખાય એવો જ નથી। નથી એને રંગ, નથી રૂપ, નથી એને આકાર, એ વાણીમાં પણ આવવા વાળો નથી। તો આવાને ગોતવો ક્યાં? ક્યાં ગોત્યું એને? સંતોએ કીધું દૂર ન ભાગ। ક્યાં છે આ? જો આને ગોતવો છે ક્યાં? તો કોઈ યાત્રાએ જાય, કોઈ જાત્રાએ જાય, કોઈ હોમમાં, કોઈ હવન, તીર્થ, વ્રત, જાગરણ, ઉજાગરા, આમાં ઈશ્વર ગોતવા આપણે નીકળ્યા, પણ ક્યાંય જડે એવો નથી। આ સુધીમાં કોઈ એવું નથી કીધું કે હું અહીંયા ગયો મને ઈશ્વર મળી ગયો। સંતોએ કીધું બહાર ના ડોળ, પાછો વળીને ઘડ ભીતર ડોળ ગાય, ઘટમાં ડોળ ગાય, ભીતર જા। સંતોએ કીધું તારા ઘટમાં પ્રિયુજી બિરાજે, જો અંતરપટ ખોલી, હૃદયમાં વસ્તુ છે અનુભવ। પણ ક્યારે આપણે આપણા ઘરનો કબાટ ખોલ્યો જ નથી। ભાઈ નામ જયંતિભાઈ, આપણા ઘરે 5 લાખ રૂપિયા પડ્યા હોય કબાટમાં, તો કબાટનું ધ્યાન કેવા રાખી? ખબર છે આમાં નાણું પડ્યું છે, સત્ય વાત છે, નાણું પડ્યું છે, નાણાની કિંમત છે, કારણ કે એ જીવન નિર્વાહ છે। પણ કેટલું આપણે સહી ત્યાં સુધી આ નાણો આપણે જ્યાં સુધી દેહ કરીને સહી ત્યાં સુધી નાણું કામનું છે, પણ આ દેહ છૂટ્યા પછી કયું નાણું ભેગું લઈ જાય? આ દેહ છૂટ્યા પછી કાકો પોટલો બાંધીને જવું જોઈએ કે હારો ગયો જગ્યા થઈ, ઝાડ ગયું જગ્યા થઈ, એવું જીવવું? દરેક જીવને જીવન સારું જ જીવવું છે, કાંક નામ કમાવવું છે, કાંક પ્રોપર્ટી મેળવવી છે, કાંક પોતાનો હોદ્દો સાબિત કરવો છે, હું કાંક છું। કોઈને નાનું રહેવું ગમતું નથી, કોઈ નહીં। એટલે આપણા ખીલે બે બળદિયા બાંધ્યા હોય ને એને એમ થાય હું કાંક આગળ નીકળી જાઉં, કશું નહીં એમ થાય। તો આપણે તો માણસ, આપણને એમ થાય હું કાંક બની જાઉં, પણ સદગુરુ મહારાજે એવું આપણને જ્ઞાન આપ્યું, બનવાનું નથી, આ મટવાની વાત છે। જે મટી ગયા છે આ એનું કામ થઈ ગયું છે। તો અંદર દોડવાની વાત મહાપુરુષે કીધી, તો અંદર દોડવું કેમ? આપણે ભીતર દોટ મેકવાની કીધી, તો ભીતર કેમ જવું? તો દર વખતે એક જ જવાબ આપું, જ્યાંના જેટલા વર્ષ ત્યાં એટલે યાદ કરી લેવાનું, જેના જેટલા ત્યાં મારા 44 થયા એટલે જેટલા હાલી ગયો 44 વર્ષ એટલું પાછું વળી જવું। 44 વર્ષ એટલે હું હાલી ગયો એટલું મારે પાછું વળી જવાનું।
નાનો બાળ બની જાય પછી કઈ રે નહીં. રે ગુરજીભાઈ, જેને બાળક બની જાય એને નો મોહ માયા મમતા કુળ કપડ દગા ફાસલા રાગ દેશ ઈર્ષ્યા નિંદા કાંઈ નહીં. એટલે મોટામાંથી હું બન્યા અને ગુરુ મહારાજ શું કીધું? નાના બનો, ઝીણા બનો. એ ઝીણાથી એ જ ઝીણા મારા ગુરુ સે પરવાળા. ગુરુજી કહો ન ભજન કેમ કરીએ? લેવાય તો રામ નામ લેજો, દેવાય તો ટુકડો દેજો. આ હીરો પડ્યો હે મેદાનમાં, તમે લેવાય તો લઈ લેજો. ગુરુજી કહો ને ભજન કેમ કરીએ? નિરલભાઈ એના સદગુરુને પ્રશ્ન કર્યો. આપણે ક્યારે પ્રશ્ન કર્યો ગુરુ મહારાજને? આપણે ક્યારે ગુરુ મહારાજને પ્રશ્ન કર્યો? આપણે પેલા પ્રશ્ન જ નથી થતો. પ્રશ્ન જ આપણને નથી થતો. પ્રશ્ન થાય તો કોકને પૂછીએ, રસ્તો ભૂલી તો આપણે કોકને પૂછીએ કે ક્યાં જવાય. પણ આપણે રોડે સડવી તો ભૂલા પડવી ને. રોડે સડવું જ નથી તો ભૂલાય ક્યાંથી પડવાનું? ત્યારે પ્રશ્ન કરો સદગુરુ મહારાજે, ગુરુ મહારાજ મારે ભજન કેમ કરવું? તો સંતોએ કીધું લેવાય તો રામ નામ લેજે, દેવાય તો ટુકડો દેજો. અને હીરો પડ્યો મેદાનમાં, લેવાય તો લઈ લેજે. તો કયો હીરો મેદાનમાં પડ્યો છે? આ હીરો મેદાનમાં પડ્યો પણ કયો? સદગુરુ મહારાજે શાનથી આપણે શબ્દ રૂપી હીરો કીધો. આલે આ બોલવા વાળાને તો ઓળખી લે તો તારું કામ થઈ જાય એવું છે. આ 10મા દ્વારે જે ઈશ્વર બતાવ્યો, આજે બોલવા વાળા જેની ઓળખી લીધો છે અને ઈ જેથી ઓળખાઈ જાય તો કામ થઈ જાય. ઘણા યાદીએ ને હીરો કીધો. બોલ, ઘણા યાદીએ ને હીરો કીધો કે હીરા જેવો આ દેહ મળ્યો. અને વાતે હાચી છે, દેહ હીરા જેવો જ છે પણ ક્યારે ગયો નથી એટલે કાટ ખાઈ ગઈ. ક્યારે કોઈ જે સત્સંગમાં ન ગયા હોય કાટ ચડી જાય. ગામમાં જ ભજનમાં જવું, બાર ગામ આપણે ભૂલ્યો જવું. એ તો ઈવડે નવરાત્રે આવ્યા કરે, એને કઈ કામ નહીં એટલે એ તો આવ્યા કરે. આપણે ભલે કાટ ચડી જાય અને એની અમારો કાટ કાઢવા જાય. ભાઈ એને તમારો કાટ કાઢવા આવતા બિલકુલ નહીં. અને અમારો ટાઈમ એની તમારો કાટ કાઢવા એમ તો અમારો કાટ ઉખડવા આવી. આમાં પોતાનો જ કાટ કાઢવાનો છે. જ્યાં સુધી પોતાનો હીરો નહીં ગણી ત્યાં સુધી આની ઓળખાણી નહીં થાય, ચમકે નહીં થાય. આ થોરાળીમાં આવે તો કોઈ ઓળખે ભાઈ ધીરુભાઈ છે, ભુજિયાવાળા માવજીભાઈ છે, દિલીપભાઈ છે, શાંતિભાઈ છે, દુદા દાદા છે. એ ગહાય ને એટલે ઓળખાય છે. બોલો, આપણે કોઈ જે ગહાવું જ નહીં, કોણ ઓળખાણ કરવાનું? આ એમ નામ નથી મળે એવું બાપા. સત સમાગમ નિસ્દિન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી. ધંધો તો અમારે છે. આ બધા હાથી હળ મેકી મેકી લઈએ. ગહાવવું પડી છે. મારા કદાચ શબ્દ કડવા હોય પણ આ હીરાને જો ગહવો છે તો ક્યાંક ગહાવવું પડશે તો ચમક આવશે અને તો ઓળખાણ થાય તો કોક એમ ક્યાંક ફલાણા ભાઈ છે એમ. આ નામની ઓળખાણ કેમ કરવી કે વેસાતું મળે દુકાને? નામ વેસાતું નથી મળતું. જેને આ હીરો ગહી નાખ્યો પ્રભુ ભજનમાં, સત્સંગમાં, હરિકાર્યમાં, અને કોક અજ્ઞાની જીવ અવળા રસ્તે જતો હોય એને હારો માર્ગ બતાવવામાં દેહ કહી નાખ્યો હોય ને એના જગતમાં નામ રે. બાકી આપણા રેશન કાર્ડમાં નામ નથી રહેવા.
એમાંય છોકરા કાઢી નાખવા વારસદારમાં કાઢી નાખવાના કાઢી નાખશે તો આમાં જ આપણું નીકળી જ જવાનું છે. મોહ માયા ને મમતા ત્યાગી જય બ્રહ્મા ભળતા આ એના રાયસિંહભાઈ એના નામ સડે ને તો આપણે આ એમના નામ સડતા નથી. સંતના સંતપણા નથી મફતમાં મળતા, જેના મૂળ ચૂકવવા પડતા. આ સંતને સંતપણા મફતમાં નથી મળતા. આની 95 વર્ષ સુધી દિય ગઈ નહીં. 95 વર્ષ સુધી 5 વર્ષ ખાટલા રહ્યા તોય દિય ન ગયો. કોક લઈ જવા વાળો હોવો જોઈએ. હું તો અહીં નવરો બેઠો ઉપાડો, જેને જોતું હોય એક વખત આવો એમ કે પગ નહોતા, સુરતા નહોતી, આંખ્યું ઝાંખી પડી ગઈ હતી, પણ એના અવાજમાં એવો રણકાર હતો કે આંખી કીધું ને શરવણેથી રેડિયો મારા રુધિર ટેરાણો, મારી દેરડીમાં હો રણકાર, આ પ્યાલો દૂધો કોણ પીવે. આ શરવણેથી રેડિયો ન, શરવણ તો બે હશે. શરવણ એટલે કાન થાય, કાન જ થાય ને મારી ભૂલ નથી ને. હવે કાન બે હશે તો કયા કાનેથી લેવું? આ કાનેથી લેવું કયા કાનેથી લેવું? જયંતિભાઈ ખબર છે કયા કાને સંભળાયું? કલ્યાણ મહારાજ કહેતા આમાં વારાફરતી હોય છે. હું અહીંથી બોલું પેલા આ કાને સાંભળ્યું, પછી આ કાને સાંભળ્યું, બીજું આ બે અહીંથી આપણે જોઈ દેવું છું કે આની પેલા બાવણું જોયું, પછી એની આમ બાવણું જોયું. દો આંખ, દ્રષ્ટિ એક છે, શબ્દ એક, કાન બે છે, સાંભળાય એક જ છે. પણ સદગુરુ મહારાજ કહેતા જેને ઓતર દિશાનો કાન, આ કાન ઓતર દિશાનો છે, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર ને દક્ષિણ. આ દિશા આપણે બહાર જોવી નથી, ઉગમણું ને આથમણું. અમારા ભાઈ સુરેશભાઈ વાસ્તુ લેવાની જ બાકી છે. લે આજ વાસ્તુ થઈ ગયો સુરેશભાઈ, સંભળાય છે ને હું બોલું? આજ વાસ્તુ થઈ ગઈ હકીકત. હવે આ ઘરે વાસ્તુ લેવાની જરૂર નહીં, કારણ કે સદગુરુ મહારાજનો જે વાસ થયો, સદગુરુ મહારાજનો જે વાસ થયો ને વાસ્તુ તું પોતે ને પ્રગટ થઈ ગયો ને હવે કઈ લેવાની જરૂર નહીં. ઓલા ગોર દાદા 4 ખૂણે ધજાવું પડે, ખોડાવે કે નહીં? હવે પૃથ્વી ગોળ છે ને કે ખૂણો નથી, ક્યાં ખૂણો ગોતવા જવો? ઓલ્યા ખૂણે આમ છે ને ઓલ્યા ખૂણે આમ છે ને ઓલ્યા ખૂણે આમ છે. પૃથ્વી જ ગોળ છે ને કઈ ખૂણો નથી છે ને ભગત? પૃથ્વી જ ગોળ છે ને તો એને દેખીએ ખૂણો નથી. કયો ખૂણો નડે? એલા આમ નામ ને આમ નામ આપના જગત મારી નાખ્યો, આમ નામ ને આમ નામ. તો જેને સદગુરુ મળી ગયા છે, જેના ભીતરનું જ્ઞાન થઈ ગયું છે, તો પછી આ હીરો પડ્યો મેદાનમાં લઈ લીધા જેવો છે, પણ આવો હીરા જેવો દેહ મળ્યો અને આવો સમૃદ્ધ સદગુરુ મળી ગયો હોય તો આ જગતમાં હકીકત હવે કદાચ આપણે જો હવે તો કઈક ફીફા ખાંડવામાં જિંદગી વહી જાય ને તો હકીકત હું તો એમ કહું નહીં 84 ને બદલે હું તો કહું એક ફોને 68 વખત કદાચ આમાં ધોકો થાય. ये कौन 68 योनि में तो पता है कि नाम लिया सब लिया सकल शास्त्र का भेद, बिना नाम नरके गया फटफट शारो है. જેને નામનું દાન મળી ગયું, જેને નામની ઓળખાણ મળી ગઈ હોય, આ જગતના હરેક સંતો નામ સિવાય મને તમને કશું આપ્યું જ નથી. કોઈ પણ પંથમાં જાઓ, કોઈ પણ સંપ્રદાયમાં જાઓ, કોઈ જ્ઞાન સભામાં જાઓ, હરેક જગ્યાએ નામની જ વાત આવે છે, નામની જ વાત આવે છે. હમણાં અમે ગારિયા કરી ગયા ભગત સત્સંગ કરવા, કારણ અમને અમારા ગુરુએ બહુ ઊંચું આપ્યું કે તમને નીચું આપ્યું હશે ભાઈ, હશે બાપા. અમને અમારા ગુરુ નીચા હતા ને તમને નીચું આપ્યું. અમારા ગુરુ નીચા હતા, બહુ કઈ ઊંચા નહોતા, 5.5 ફૂટના જ ઊંચાઈ હતી, એટલે અમને નીચું આપ્યું. અને તમારા ગુરુ 6.5 ફૂટના છે, એટલે તમને ઊંચું આપ્યું. એમાં મારો હું વાંધો? આપણે આમાંથી નથી ઉસાયા, ઉષા લીધા. પણ જેને ઘટ ભીતર શબ્દ મળ્યો, સંતોષ થઈ ગયો હોય કે જે મને મળ્યો મારો સદગુરુ ભગવાન મળ્યો, જે મને સદગુરુ મહારાજે શબ્દ ઓળખાયો, પોતાની સ્વરૂપનું જેને ભાન કરાવ્યું છે, ઈથી આ જગતમાં કોઈ ભગવાન મોટો હોય નહીં, હોય નહીં, હોય.
દાસી જીવન 17 ગુરુ કર્યા છતાં ભ્રમણા ના ભાઈ પણ 18માં જયારે ભીમ સાહેબ મળી ગયા, ભીમ સાહેબ એનો ઉપદેશ આપ્યો, એની એને ઘણી મહેનત કરવી પડી તો એમના એને નથી મળ્યું, પણ સદગુરુ મળી ગયા અને ભજન આદર્યું, ઘરે નીતિ ભજન સત્સંગ કરે, એમાં ગામના પાદરમાં સંઘ નીકળ્યો જાત્રાનો કે હાલો ભગત જાત્રા આવું છે, હાલો બાપા ભગત ઉપડ્યા જાત્રા. ગુરુ મહારાજ ને ખબર પડી કે આને હજી મળ્યું પણ હજી ઓળખી નહીં. ટૂંકમાં વાત કરીએ, જાત્રા નીકળ્યા ને અહીંયા સદગુરુ મહારાજે સંદેશ લઈને મોકલ્યા, કલ્યાણ સાહેબ ને મોકલ્યા ને. ગાવા રહેવું તો હવારમાં મને માર છે. સંદેશો લઈને મોકલ્યા કલ્યાણ સાહેબ ને, અને આપણને કલ્યાણ સાહેબ ને જ મોકલ્યો. આ સંદેશો કલ્યાણ સાહેબ ને જ મોકલ્યા તો ઓળખાય જાય તો, કારણ કે આપણી હરડિયું ઈ છે, મળી ગયો તો એ ઓળખ્યો નહીં સદગુરુ. સંદેશ લઈને મોકલ્યો અને જીવણ સાહેબ ને કીધું, હે જીવન જીવને જ્યાં રાખીએ જ્યાં બાજે અનહદ પૂરા. હું કીધું કે જીવન જીવને જ્યાં રાખીએ જ્યાં બાજે અનહદ પૂરા. હવે આપણે ક્યારે એવું થયું કે આ જીવને ક્યાં રાખવો, ગાવો ન થતા ને મને ભજન આવડે આવડે, ખાલી એક જ શબ્દ આમાં સમજવો હતો અને આખા ભજન માંથી એક જ શબ્દ લીધા જેવો છે, બાકી બીજી કડી જીવન સાહેબ ને ભાને થઈ ગયું. એક જ સદગુરુ મહારાજ નો શબ્દ હતો કે જીવન જીવને જ્યાં રાખીએ જ્યાં બાજે અનહદ પૂરા. હવે આપણને ક્યાં વાગે છે? આ જીવને રાખવાનો ક્યાં કીધો અને આપણે જીવને ક્યાં રાખીએ છીએ? આ અનહદ નાદ વાગી ક્યાં રહ્યો? આ અનહદ તૂર ક્યાંથી, તૂર કહેતા શબ્દ ક્યાંથી નીકળે? આ શબ્દ નાભીમાંથી આવે છે અને આ સુરતાને જ્યાં શબ્દ નીકળે છે ન્યાદ રાખવાનું જીવન સાહેબ ને કીધું છે. ભીતરમાં આપણે આગળ ભીતરમાં કીધું ને, આ જગતના સંતો ભીતરનું જ કે છે. તો કારક તો કોક નું મને કે બધા ભીતર નું કે એક વખત તો ભીતર ડોક્યું કરી ભાઈ. કારક તો એવું થયું છે રોજ કોક એમ કહેતો ભાઈ આ દેશે તું વાડીએ ન જાવ, એટલે આ દેશે તું ન જાવ, તો કારક તો આપણે એનું માની પાછું વળે ને આ જાવું નથી. એમ આ સંતોએ આપણે બધાએ એવું જ કીધું તું ગઢ ભીતર જા.